અને દેખાવો કરી રહ્યા છે। ગઈકાલે પણ સચિવાલયનો ઘેરાવ કર્યો હતો, ત્યારે આજે મહારેલી આરોગ્ય કર્મચારીઓ દ્વારા થવાની છે। ગુરુવારે આરોગ્ય કર્મચારીઓએ સચિવાલયનો ઘેરાવ કર્યો હતો। તબક્કાવાર હવે આરોગ્ય કર્મચારીઓ અલગ અલગ કાર્યક્રમ છે તે સરકારની સામે આપવાના છે। તેમના જે માંગણી છે, ગ્રેડ પેને લઈને તેમની માંગણી છે, ટ્રાવેલ એલાઉન્સને લઈને માંગણી છે, અન્ય જે માંગણી છે કોરોનાની કામગીરીના સંદર્ભે તેમની જે માંગણી છે, તમામ સંદર્ભે જે રીતે દેખાવો થવાના છે, હડતાલ પર છે અને સરકાર સામે બેઠક પણ કરશે। અને સરકાર જે આરોગ્ય કર્મચારીઓ સાથે હવે 5 મંત્રીઓની કમિટી પણ રચશે અને બેઠક પણ થવાની છે। તો આ જ સંદર્ભે મેહુલ દેસાઈ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ સીધી માહિતી લઈએ। જે મેહુલ, વાત કરીએ તો આરોગ્ય કર્મચારીઓ આજે મહારેલી કરવાના છે અને સરકાર તરફથી 5 મંત્રીઓની કમિટી પણ હવે જે માહિતી સામે આવી રહી છે બેઠક કરવાની છે। શું વધુ વિગત આગળ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલથી વાત કરવામાં આવે શિવમ, તો જે બેઠક જે છે, જે રેલી થવાની હતી, પરંતુ રેલીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે આરોગ્ય કર્મચારીઓ જે છે તેમના જે આગેવાનો છે તે અત્યારે હાલ જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે। થોડા સમય પહેલા મેં કેટલાક દ્રશ્યો પણ જે છે આ સંદર્ભે મોકલ્યા છે। 14 જેટલા સભ્યો જે છે તેમને જીતુ વાઘાણીના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે। ત્યાં તેમની બેઠક જે છે તે થવાની છે। મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ પર છે તેનો આજે 40મો દિવસ છે શિવમ, અને આ 40 દિવસથી જે હડતાલ થઈ રહી છે તેમાં 3 તેમના મુદ્દાઓ છે। ગ્રેડ પેનો મુદ્દો છે, ગ્રેડ પેનો સુધારો કરવાની વાત છે, બીજો મુદ્દો ટ્રાવેલ અલાઉન્સનો છે અને ત્રીજો મુદ્દો જે છે તે કોરોના કાળ તે મુદ્દાઓ છે। આ સંદર્ભે અગાઉ પણ રાજ્ય સરકારની સમિતિ સાથે જે બેઠક જે છે તે આરોગ્ય કર્મચારીના આગેવાનોની મળી હતી। સુખદ અંત પણ આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જે સમિતિ હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદ થયો હતો અને રાજ્ય સરકારે જે સમય આપ્યો હતો તે સમયથી તેઓ ખુશ ન હતા। તેમનું કહેવું છે કે 2 જે બાબતો જે છે તેમાં સકારાત્મક છે સરકાર, પરંતુ આ બંને બાબતે ઝડપી જીઆર કરવામાં આવે। જે સમયે જે તે સમયે જે નિવેદનો જે કેટલાક મંત્રીઓના આવ્યા હતા, જે સમાધાન થયું ત્યારે તે નિવેદનોથી ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ અને જે અન્ય સમિતિ જે છે આરોગ્ય કર્મચારીઓની આગેવાનોની, એ સમિતિમાં ભાગલા પડી ગયા હતા અને તેમને આ બાબત સ્વીકારી ન હતી। ત્યારે ફરી એકવાર તેઓએ આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી હતી અને ત્યારથી સતત જે છે તે આંદોલન યથાવત છે। આજે 40મો દિવસ છે। ગઈકાલે સચિવાલયમાં જે સ્થળ ઉપર અત્યારે હાલ હું ઊભો છું ત્યાં જ હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સચિવાલય ઘેરવાનો કાર્યક્રમ જે છે તે આરોગ્ય કર્મીઓનો સફળ રહ્યો હતો। ગઈકાલનો જે કાર્યક્રમ સફળ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકાર જે છે તે સફાળી જાગી છે અને સરકાર સફાળી જાગી છે અને જે સમિતિ સુષુપ્ત અવસ્થામાં હતી તે સમિતિ પણ જાગી છે અને સમિતિએ આજે તમામ જે આગેવાનો છે આરોગ્ય કર્મીઓના તેમને બેઠક માટે બોલાવ્યા છે। તેઓ અત્યારે હાલ જીતુ વાઘાણીના નિવાસ સ્થાને ગયા છે। રણજીતસિંહ મોરી સહિતના 14 જેટલા જે આગેવાનો છે તેઓ તેમના નિવાસ સ્થાને ગયા છે। થોડા સમય પહેલા આપણી સાથે રણજીતસિંહ મોરીએ ખાસ વાતચીત પણ કરી, તે પણ હું દર્શાવવાનો પ્રયાસ કરીશ। તેમણે કહ્યું છે કે જે આ 3 માંગણીઓ છે તેના ઉપર તાત્કાલિક અમલ કરવા છે ત્યારે જ જે છે તેઓ પોતાની હડતાલ જે છે તે પરત ખેંચશે। કોઈ પણ સમય મર્યાદા આપવા માટે તેઓ તૈયાર નથી કે કર્મચારીઓ આરોગ્ય વિભાગના છે તેઓ પણ તૈયાર નથી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે છે તે પોતાની હડતાલ યથાવત રાખશે। જો સમય મર્યાદામાં નહીં આપવામાં આવે, ચૂંટણી જાહેર થઈ જશે તો પણ તેમની જે છે હડતાલ યથાવત રહેશે તેવું જે રણજીતસિંહ મોરીનું નિવેદન છે। જો કે આજની બેઠકમાં શું પરિણામ આવે છે તે જોવાનું રહેશે। મોટી સંખ્યામાં જે આરોગ્ય કર્મચારીઓ આજે પણ ગાંધીનગરમાં ધામા નાખી ચૂક્યા છે, જે રેલી કરવાના હતા, પરંતુ અત્યારે હાલ તમામ આગેવાનો જે છે તે જીતુ વાઘાણી જે છે તેમના નિવાસ સ્થાને છે, તેમના ત્યાં તેમને બેઠક માટે બોલાયા છે। અન્ય કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે ઉપસ્થિત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને તેમની સાથે બેઠક થશે। ત્યારબાદ જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે જે શું પરિણામ આવે છે તે આ બેઠક બાદ જોવાનું રહેશે, પરંતુ ત્યારબાદ રેલી જે છે તે થશે। અત્યારે હાલ પૂરતી તો રેલીનો સમય જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને જે કહી શકાય કે તમામ આરોગ્ય કર્મીઓના જે આગેવાનો છે તે જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમની બેઠક થવાની છે। જી મેહુલ, ચોક્કસથી એટલે કે આજે રેલીનો જે કાર્યક્રમ છે તે તો મોકૂફ રાખવામાં આવ્યો છે। બેઠકની વાત કરીએ, અગાઉ પણ બેઠકો થઈ હતી જે પ્રકારે આપે પણ વાત કરી, પરંતુ ત્યારબાદ હડતાલ ફરીવાર જે યથાવત બીજા દિવસથી રાખવામાં આવી હતી।
ત્યારે હવે જે બેઠક થઈ છે તેનું સુખદ અંત આપને લાગે છે કે આ વખતે સરકાર સકારાત્મક છે તો આવી જશે? કારણ કે ચૂંટણી પણ આવી રહી છે, તેની પહેલાં સરકાર માટે પણ આ એક પડકાર છે કે તમામ જે આંદોલનો થઈ રહ્યા છે તેને પણ થામી દેવામાં આવે અહીંયા, અને તેમની માગણી છે કંઈક અંશે સ્વીકારવામાં આવે કે કોઈ સમાધાન કરવામાં આવે. નહીં, ગત વખતે પણ બેઠક થઈ હતી, તેનું સુખદ સમાધાન જ શિવમ આવ્યું હતું અને જો કે સમિતિએ તેને સ્વીકાર નહોતું કર્યું, એટલા માટે ફરીથી જે છે તે હડતાલ યથાવત રાખવામાં આવી છે. અને અત્યારે બેઠક થઈ રહી છે તે પહેલાં તેનું સુખદ સમાધાન આવશે કે કેમ તે કહેવું જે છે તે યોગ્ય નથી. બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જે છે તે ખબર પડશે કે જે છે પરિણામ સુખદ આવ્યું છે બેઠકનું, બેઠક સફળ થઈ છે કે કેમ. કારણ કે સમિતિ જે છે તે ક્યાંક ક્યાંક નિષ્ફળ ગઈ છે. ગઈકાલે આપણે કિસાન સંઘ સાથે પણ જે વાતચીત કરી હતી, કિસાન સંઘે ના જે મહામંત્રી જે છે તેમનું જે નિવેદન હતું કે જે કિસાન સંઘ જે આંદોલન કરી રહ્યું છે 25 ઓગસ્ટથી અને જે પરિણામ આવી રહ્યા છે અને તેમને દેખાવો કરવાની જે જરૂર પડી રહી છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે સમિતિ જે છે તે જવાબદાર છે. સમિતિ ક્યારેય એક સાથે બેસતી નથી. તમામ જે મંત્રીઓની સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ સમિતિના સભ્યો એક સાથે બેસતા નથી. સમિતિ બનાવવાનું મુખ્ય કારણ એ છે કે અલગ અલગ વિભાગના લોકો જે છે તેનો અલગ અલગ ટેકનિકલ બાબતો હોય છે અને ટેકનિકલ બાબતો જે છે તેનો સ્વીકાર કરવામાં આવે. જો એ લોકો જ સાથે નહીં બેસે તો પછી ટેકનિકલ બાબતોનો સ્વીકાર કોણ કરશે અને ટેકનિકલ બાબતો ઉપર ચર્ચા કઈ રીતે કરશે? એટલે ક્યાંક ને ક્યાંક સમિતિ જે છે તે પણ હડતાલ જે છે તે સમાવવા માટે બનાવી છે અને તેમાં તેમની બાબતો કેટલો સ્વીકાર થાય છે તે જોવાનું રહેશે. અત્યારે હાલ જે સમિતિ જે છે તેની નિષ્ફળતાઓના સંદર્ભે ગઈકાલે પણ કિસાન સંઘના બંને નેતાઓ જે છે તે નિવેદન આવી ચૂક્યા છે. જો કે આરોગ્ય કર્મચારીઓના સંદર્ભમાં જે આ બેઠક કેટલી સફળ થાય છે અને સમિતિ સાથેનું કઈ રીતે સમાધાન થાય છે અને વલણ કયા પ્રકારનું રહે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. સરકાર સકારાત્મક જે છે તે ચોક્કસથી કહી શકાય, કારણ કે બીજી વખત બેઠક જે છે તે બોલાવી છે, સમિતિની રચના કરી છે, એટલા માટે જ કરવામાં આવી છે કારણ કે તમામ જે પણ આંદોલનો થઈ રહ્યા છે તેનું સુખદ નિરાકરણ આવે. આ પહેલાં આંગણવાડી જે છે તેના આગેવાનો જે છે બહેનોના, તે પણ આંગણવાડીના આગેવાનો જે છે તે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક કરી ચૂક્યા છે. અનેક લગભગ 15 થી 16 અલગ અલગ જે છે તે આંદોલનો થઈ રહ્યા છે. તેની વચ્ચે આજે જે આરોગ્ય કર્મચારીઓના આગેવાનોની અત્યારે બેઠક થઈ રહી છે તેનું પરિણામ શું આવશે તે જોવાનું રહેશે. જો કે થોડીક સમય પછી હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જે નિવેદન રણજીતસિંહે આપને જે આપણી સાથે જે વાતચીત કરી છે તેમાં શું આપ્યું છે અને તેના સંદર્ભમાં તેઓએ વિસ્તૃત ચર્ચા કરી છે. જી મેહુલ, માંગણીઓની આપે જે પ્રકારે વાત કરી કે અગાઉ બેઠક મળી હતી તેમાં કોઈ કેટલીક માંગણીઓ જે બાંયધરી આપી હતી, પરંતુ ત્યારબાદ હડતાળ યથાવત રાખવામાં આવી. તો કઈ કઈ માંગણીઓ છે કે સરકારે તે સ્વીકારવાની બાંયધરી જે આપી હતી અને જે નહોતી આપી, તો કઈ કઈ મુખ્ય એમની માંગણીઓ છે અને સરકારે જે માંગણી નહોતી સ્વીકારી તે કઈ કઈ માંગણીઓ છે મુખ્યત્વે? ત્રણ માંગણીઓ એમની હતી શિવમ. ત્રણ માંગણીઓ જે છે તેમાં ગ્રેડ પે છે, જે મેં અગાઉ પણ આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી. ગ્રેડ પે વધારવાની વાત છે, તેમનું ટ્રાવેલ અલાઉન્સ છે તે વધારવાની વાત છે અને રજા પગાર જે છે કોરોના કાળ દરમિયાનનો તે રજા પગાર જે છે તે ચૂકવવાની વાત છે. સરકાર સાથે જે જે કેબિનેટની બાદ જે તમામ આગેવાનો સાથે બેઠક થઈ હતી તેમાં સરકાર બે બાબતો ઉપર સકારાત્મક હતી. 130 દિવસનો જે રજા પગાર છે અને જે તેમનું ટ્રાવેલ અલાઉન્સ છે. ગ્રેડ પે ટેકનિકલ મુદ્દો છે. ગ્રેડ પેના સંદર્ભમાં કેટલીક ટેકનિકલ બાબતો હોય છે, કમિશન વાંચવાનું હોય છે અને તેની સમક્ષ આ મુદ્દાઓ મૂકવાના હોય છે, એટલે તેના સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે. પરંતુ આ બંને બાબતો ઉપર ઝીરો ટ્રાવેલ અલાઉન્સ, ઝીરો ટીપીએ છે કે તેઓ તેમના દ્વારા કહેવામાં આવે છે અને જે રજા પગાર કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરીનો તેના ઉપર તેઓ સકારાત્મક હતા અને તેને સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ સરકાર તરફથી જે બાંહેધરી મળવી જોઈએ તેની અંદર કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં ન આવી હતી. સરકારે કહ્યું હતું કે તેઓ સકારાત્મક છે આ બાબતો ઉપર, પરંતુ આરોગ્ય કર્મચારીઓના જે આગેવાનો છે તેમનું કહેવું હતું કે 1 મહિનાની અંદર જે છે તે જીઆર આપવામાં આવે તો તેઓ આ હડતાલ સમેટી લેવા માટે તૈયાર છે અને તેઓ તૈયાર થઈ પણ ગયા હતા. પરંતુ જ્યારે મીડિયા સમક્ષ જે બ્રીફિંગ કરવામાં આવ્યું ત્યારે જે મંત્રીઓની જે કમિટી છે તેમના તરફથી માત્ર સકારાત્મક છે અને જેટલું ઝડપી પૂર્ણ થશે તેટલું ઝડપી પૂર્ણ કરવા માટે તેઓ બંધાયેલા છે, પરંતુ કોઈ સમય મર્યાદા જે છે તેમના દ્વારા જાહેર ન કરવામાં આવી.
તેના કારણે જે સમિતિ જે છે આગેવાનોની તેમની અંદર ફાટફૂટ થઈ અને તેઓએ પોતાની બાબતો જે છે તે જે એકબીજાની તરફ મૂકી અને આગેવાનની તરફ મૂકી અને ત્યારબાદ જે સમાધાન થયું હોવાની જે જાહેરાત કરી હતી તેમાં જે પ્રમુખ જે છે રણજીતસિંહ મોરે તેમને માફી માંગી તમામ જે જિલ્લા પંચાયતના જે આરોગ્ય કર્મચારીઓ છે તેમને હડતાલ યથાવત રાખવા માટે સૂચન કર્યું હતું। એટલે આ બાબતો છે, આ મુદ્દાઓ છે, આ મુદ્દાઓ ઉપર આજે પણ ચર્ચા થશે। આજે પણ થોડા સમય પહેલા આપણી સાથે વાતચીત કરી છે, તેની પણ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ। તેની સાથે જે ચર્ચા કરી છે અને તેમાં તેમને કેટલાક નિવેદન આપ્યા છે તે પણ ખૂબ જ મહત્વના છે અને તેમની પણ સાંભળવા જરૂરી છે। જી મેહુલ, આગળ પણ આપણી પાસેથી સમગ્ર માહિતી લેતા રહીશું। અત્યારે આભાર અમારી સાથે જોડાયા તે બદલ। તો અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા અને તેમણે તમામ વિગતે વાત કરી કે હાલ જે રીતે વાઘાણી નિવાસસ્થાને જે રીતે બેઠક મળી રહી છે અને બેઠક બાદ શું અંત એનું સુખદ આવે છે તે ચોક્કસથી જોવું રહ્યું, કારણ કે જે રીતે તેમની માંગણી છે, 3 અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને સતત જે રીતે આગળ ચર્ચાઓ છે તે ચાલી રહી છે, વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે ચોક્કસથી કેવી રીતનું હવે આગળ આનું નિરાકરણ આવે છે તે હવે ચોક્કસ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ હડતાલ પર છે। આ હડતાલ જે 40 દિવસથી ચાલી રહી છે, ગઈકાલે ઉગ્ર દેખાવો જે છે તે સચિવાલય ઘેરવામાં આવ્યું, દેખાવો કરવામાં આવ્યા અને ત્યારબાદ સરકાર હવે બીજી વખત જે છે તે જાગી છે અને તેમને લાગ્યું છે કે આ હડતાલ સમેટવી જરૂરી છે અને એના માટે જ આજે તમામ આરોગ્ય કર્મચારીઓ જિલ્લા પંચાયત હસ્તકના છે તેમના જે આગેવાનો છે તેમને ચર્ચા માટે બોલાવ્યા છે। તેમના પ્રમુખ જે છે રણજીતસિંહ મોરી, તેમની સાથે વાતચીત કરશું। રણજીતસિંહ, બીજી વખત સરકારે આપને ચર્ચા માટે બોલાવ્યા છે, ઉગ્ર આંદોલન, ઉગ્ર દેખાવો ગઈકાલે થયા, એની અસર ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર થઈ છે। જે પહેલાં તો હું મીડિયાનો આભાર માનું છું, તમામ મીડિયા, તમામ ચેનલો, તમામ ભાઈઓનો। આજે અમને કાલે અમારા જે કાર્યક્રમોની શરૂઆત થઈ છે, વિધિવત કાર્યક્રમોમાં જે કાલે અમારે સચિવાલય ઘેરાવો હતો, પણ અમને પ્રશાસનના ભાગરૂપે અમે સારી રીતે સમજાવ્યા અમારા કર્મચારીઓને અને પૂર્ણ રીતે અમે પ્રોટોકોલ જાળવ્યો। હવે આજે અમને સવારમાં ફોન આવેલો હતો, સરકારશ્રી અમને માનભેર અમે જ્યાં છીએ ત્યાં તેડવા આવશે અને અમારી 14 કમિટીને સરકારશ્રીની જે આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ કમિટી અધ્યક્ષ છે અને માનનીય શિક્ષણ મંત્રી સાહેબ છે એની અધ્યક્ષતામાં 5 મિનિસ્ટરોની મિટિંગ હાલ ગોઠવાણી છે અને અમને તેડવા પણ અત્યારે હાલ આવી રહ્યા છે, એ આપ જાણો છો। હવે આજે અમે આશા નહીં, સરકાર પણ મક્કમતાથી બેસે અમારી સામે, કારણ કે ગુજરાત છે એ ભારતથી અલગ દેશ નથી, ગુજરાત રાજ્ય છે। જ્યારે ભારત વર્ષમાં 4200 ગ્રેડ પે કોઈ પણ રાજ્યની અંદર નીચો નથી। જે અનુસંધાને પણ ગુજરાતમાં પ્રથમ કક્ષાએ MPW, FW ને 1900 જ ગ્રેડ પે મળે છે। તો અમારો તો પગાર વિસંગતતાનો મુદ્દો 2000ની સાલથી કમિટીઓએ જે અહેવાલ રજૂ નથી કર્યો એના ભોગ છીએ। તો અમને ટેકનિકલ સ્વર્ગમાં ગણીને MPW, FW નો પગાર વિસંગતતાનો મુદ્દો 1900થી 2800 અને સુપરવાઇઝર કક્ષા જે 12 વર્ષે પ્રમોશન મળે છે તે એમનો પગાર સુધારો અને પગાર વિસંગતતા હાલ 2400 છે એ 4200 તરફ લઈ જાય અને ત્રિસ્તરીય માળખાનો અમલવારી કરે, જેથી અમારા કર્મચારી ભાઈઓ બહેનોને ભારત દેશના અનુસંધાનમાં પણ ગુજરાત બધી રીતે મોખરે છે। માનની પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો કાલે અમે જન્મદિવસ એડવાન્સ પણ ઉજવ્યો છે, આજે પણ ઉજવશું અને 17 તારીખે પણ ઉજવશું। અમે ઈચ્છા રાખીએ છીએ કે માનની પ્રધાન મિનિસ્ટર સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વ વિધાતા બન્યા છે, એ ગુજરાતનું અંગ છે, જેના અનુસંધાને પણ અમારા કર્મચારીઓને, કોરોના વોરિયર્સને આજે બર્થડે ગિફ્ટ આપે એવી હું આશા સાથે અમે મિટિંગમાં જઈએ છીએ। ગઈ વખતની મિટિંગ બાદ જે તમારો મુદ્દો હતો કે ઝડપથી GR થાય, આ મુદ્દો યથાવત રહેશે? કારણ કે સરકાર એવું કહે છે કે સરકાર સકારાત્મક છે, એવું ગઈ વખતે પણ કીધું હતું, આ વખતે પણ કહેશે, પણ તમારી જે સમય મર્યાદા હતી કે 1 મહિનાની અંદર તમારે GR થઈ જવું જોઈએ, એ મર્યાદા યથાવત રહેશે? આજે અમારી એ વાત છે, તે દિવસે પણ સરકાર આગળ મેં દિલગીરી વ્યક્ત કરી હતી, મારા દ્વારા સરકારને નિવેદન આપવું પડ્યું હતું અને આજે
તે દિવસે 30/8 તારીખ હતી, 30/8/2022 એનું નિવેદન એવું અમે આપેલું હતું. અમે પણ હડતાલ સમિતિ હતી એ સમયે, પણ અમારા કોરોના વોરિયર્સ કર્મચારી ભાઈઓ બહેનના આક્રોશને લીધે અમે અમારું નિવેદન પાછું ખેંચી અમે કર્મચારીઓ સાથે રહ્યા છીએ. આજે સરકાર ત્યારે 1 મહિનાની મુદત આપી હતી, તો સમય મર્યાદા રદ કરે. ત્રણે પ્રશ્નો અમને પોઝિટિવ રીતે લખાણમાં આપ્યા છે. તો 2 જે મુખ્ય પ્રશ્નો છે એમાં ઠરાવ નથી કરવાના, એમાં સીધા હુકમ કરવાના છે. આજે 2 હુકમો અમને આપી દે અને અમારો ફર્સ્ટ નંબરનો પ્રશ્ન છે એમાં સરકાર અમને ટેકનિકલ સ્વર્ગમાં ગણીને અમારો જે પગાર સુધારો છે એ તાત્કાલિક ધોરણે સુધારી આપે. ત્યાં સુધી અમારી હડતાલ શરૂ જ રહેશે. કદાચ ચૂંટણી પણ આવી જાય તો પણ અમારી હડતાલ સમેટવામાં નહીં આવે. આ અમારો નીચેના અને અમારો પાકો નિર્ણય છે. આભાર રણજીતસિંહ અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે હડતાલ છે તે યથાવત રાખશે. જો પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે નહીં આવે તો આ હડતાલ જે છે તે આરોગ્ય કર્મચારીઓ ચૂંટણી સમયે પણ યથાવત રાખશે અને પોતાની 3 જે માંગણીઓ છે તેના સંદર્ભમાં ઝડપથી પૂર્ણ થાય તે માટેનો વિશ્વાસ અને આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. જોકે સરકાર જો તેમાં સમય મર્યાદા વધારે આપશે તો તેઓ પોતાની હડતાલ ચાલુ રાખશે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો આગળ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા ઢોરનો ત્રાસ જે રીતે રાજ્યમાં દિવસે ને દિવસે વધતું જઈ રહ્યો હતો અને સુનાવણી